તો મિત્રો, આજે આપણી સાથે અમદાવાદના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર ચેતન પ્રજાપતિ છે અને આપણે આજે ગાયનેકોમેસ્ટિયા વિશે જાણીશું એમની પાસેથી. તો સાહેબ, ગાયનેકોમેસ્ટિયા શું છે? ગાયનેકોમેસ્ટિયા એકચ્યુઅલી આ ઇંગ્લિશ વર્ડ છે. ગાયનેકોમેસ્ટિયા એકચ્યુઅલી છોકરાઓમાં થતી સ્તનની જે તકલીફ હોય છે એના કારણે હોય છે. સ્તન થોડાક મોટા થઈ જાય છે એટલે એમને એવું લાગે છે કે આ ફિમેલ જેવા સ્તન છે, એને જનરલી ગાયનેકોમેસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો એ શાના કારણે થતો હોય છે? શું તકલીફ હોય છે? એ ગાયનેકોમેસ્ટિયા જનરલી પ્યુબર્ટી એટલે કે જ્યારે ટીનેજ પછીની જે એજ આવે એની અંદર હોર્મોનના અસંતુલન થાય એના કારણે આ ગાયનેકોમેસ્ટિયા થતું હોય છે. કેટલીક દવાઓના કારણે પણ થતું હોય છે, ટેસ્ટિક્યુલર એટ્રોફી અને એ બધાના કારણે પણ થતું હોય છે, પણ જનરલી મોટાભાગના કારણોમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય એના કારણે ગાયનેકોમેસ્ટિયાની બીમારી થતી હોય છે. બરાબર. કોઈ આહાર વડે એને શું ક્યોર કરી શકાય છે? મીન્સ કોઈ ખાવાના વસ્તુ ચેન્જ કરવાથી એ મટાડી શકાય છે? એકચ્યુઅલમાં કેવું છે કે ગાયનેકોમેસ્ટિયામાં ફેટ અને ગ્લેન્ડ બંને હોય છે. જો માત્ર ફેટ હોય તો તમે આહારમાં ચરબીવાળો ખોરાક ને બધું ના લો તો અને એક્સરસાઇઝ રેગ્યુલર કરો, હેલ્ધી લાઈફસ્ટાઈલ તમે જીવો તો ગાયનેકોમેસ્ટિયાની જે ફેટવાળી કન્ડિશન છે એ ઓછી થઈ શકે. પણ જનરલી ગાયનેકોમેસ્ટિયા એ ગ્લેન્ડ અને ફેટ એ બંનેનું મિશ્રણ હોય છે, એટલે ડાયટ અને એક્સરસાઇઝથી એટલો બધો ફરક પડતો નથી. પણ થોડા ઘણા કેસની અંદર જો માત્ર ફેટ હોય તો એની ડાયટ અને એક્સરસાઇઝથી એ ઓછું થઈ શકે. બરાબર છે. એટલે એ ખાલી હોર્મોનના લીધે થતી બીમારી નથી કાંઈ નથી. યસ. કઈ સર્જરી એના માટે તમે રિકમેન્ડ કરો છો? શું કરવું જોઈએ? આ ગાયનેકોમેસ્ટિયાની સર્જરી માટે લાઇપોસક્શન અને ગ્લેન્ડ એક્સિઝન એ બંને કોમ્બિનેશન આપણે યુઝ કરીએ તો પેશન્ટને સારું રિઝલ્ટ મળતું હોય છે. બરાબર છે. અને કયા લેવલ પર તમે સર્જરી રિકમેન્ડ કરો? મીન્સ એનું કોઈ સાઇઝિંગ કે એવું કશું હોય છે? ક્યારે તમે કહો? એકચ્યુઅલી એના ગ્રેડ્સ હોય છે. થોડીક ફૂલેલી હોય, ગ્રેડ 1 હોય, પછી ગ્લેન્ડ અને એરિયોલાની સાઇઝ વધારી હોય એટલે 2 હોય, પછી થોડીક ઓર લાઈક ફિમેલ લાઈક હોય તેને ગ્રેડ 3, એમ ગ્રેડ 3 ટુ ગ્રેડ 5 સુધીની એના ગ્રેડિંગ્સ હોય છે. જનરલી સેલ્ફ એપિયરન્સ અને સેલ્ફ ડાઉટ થતું હોય પેશન્ટને, સેલ્ફ કોન્ફિડન્સ ઓછો થતો હોય તો આવા કન્ડિશનની અંદર આપણે ગાયનેકોમેસ્ટિયાની સર્જરી રિકમેન્ડ કરતા હોઈએ છીએ. બરાબર. તમે જે લાઇપોસક્શન કીધું તો એ લાઇપોસક્શન શું છે? લાઇપોસક્શન એટલે એક એવી સર્જિકલ પદ્ધતિ છે કે જેનાથી એક માત્ર નાનું કાણું પાડવામાં આવે છે અને એનાથી કેન્યુલા જે હોય એ આપણી જે ગ્લેન્ડ હોય એની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. પહેલાં એને ફૂલાવી દેવામાં આવે છે ટ્યુમ્યુસન્ટ સોલ્યુશનથી, એટલે હાઇડ્રોલાઇસિસ થઈ જાય અને હાઇડ્રોલાઇસિસ થયા પછી એ જે ફેટ હોય એ બધી આધુનિક જે સાધન હોય એનાથી એને સક્શન કરી દેવામાં આવે છે. એને આપણે લાઇપોસક્શન કહીએ છીએ. બરાબર છે. અને તમે જે બીજી સર્જરી કીધી ગ્લેન્ડ એક્સિઝન, એ શું છે? ગ્લેન્ડ એક્સિઝન લાઇપોસક્શનમાં બધી જ ફેટ આપણે કાઢી દઈએ પછી જે બચે છે તે ગ્લેન્ડ હોય છે. એ ગ્લેન્ડને આપણે એરિયોલાની નીચે એરિયોલાની અંદર જ એક નાનું ઇન્સિઝન મૂકી અને બધી ડાયરેક્શનમાંથી જે એની જે ગ્લેન્ડ હોય એને આપણે બહાર કાઢી લેતા હોઈએ છીએ. એને ગ્લેન્ડ એક્સિઝન કહેવાય. તો શું બંને સર્જરી સાથે કરવામાં આવે છે કે કોઈ પણ એક પણ કરી શકાય? જનરલી બંને સર્જરી સાથે કરીએ તો વધારે સારું રિઝલ્ટ મળતું હોય છે. ગાયનેકોમેસ્ટિયામાં ગ્લેન્ડ અને ફેટ બંને મિશ્રણ હોય છે એટલે બંને સાથે કરીએ તો આપણને સારું રિઝલ્ટ મળે. બરાબર છે. અને સર્જરીના આમ શું ફાયદા છે? સર્જરીના ફાયદા એ છે કે સૌથી પહેલું કે એનો સેલ્ફ કોન્ફિડન્સ ઘણો બિલ્ડઅપ થઈ જાય છે. એને રૂટીનમાં જે કપડાં અને બધા પહેરવામાં જે શરમ આવતી હોય છે એ ઓછી થઈ જાય છે. એનું જે નેચર ઇન્ટ્રોવર્ટ થઈ ગયો હોય એ એક્સ્ટ્રોવર્ટ થઈ જતું હોય છે. સારી રીતે બધા ફ્રેન્ડ સર્કલમાં એમાં જઈ શકે. અને બીજું કે ઘણી વખતે પેઇનફુલ પણ હોય છે તો પેઇન પણ જતું રહેતું હોય છે. સર્જરી પછી કેટલો રિકવરી પીરિયડ હોય છે? કેટલા ટાઈમમાં પેશન્ટ સરખું થઈ શકે છે? હા, જનરલી એક ડે કેર પ્રોસિજર હોય છે. સવારે દાખલ થઈ અને સાંજે આપણે રજા આપી દેતા હોઈએ છીએ. થોડાક 1-2 દિવસ આરામ કરવાનો થાય છે, પછી 1 વીક પછી તો રૂટીનલી નોર્મલ બધું કામ કરી શકે. અને જે કંઈ રિઝલ્ટ સર્જરી પછી મળે છે એ પરમેનન્ટ હોય છે કે પછી ફરીથી પણ થવાના ચાન્સ હોય છે? જનરલી આ ગાયનેકોમેસ્ટિયાની સર્જરીમાં રિઝલ્ટ પરમેનન્ટ જ હોય છે.
ઘણી વખતે કેવું થાય છે કે જો ડાયટ અને એક્સરસાઇઝમાં ધ્યાન ના રાખવામાં આવે અને ફેટ અને એ વધારે વજન વધી જાય અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ના હોય તો ફરતી થવાની શક્યતા રહેતી હોય છે, પણ 90 થી 95% કેસીસની અંદર આ સર્જરીના રિઝલ્ટ બહુ જ સારા હોય છે. ઓકે દર્શકો, તો પછી ઘણી સારી માહિતી આપણને મળી છે. થેન્ક યુ ડૉક્ટર સાહેબ, Thank you, અને thank અમને you. ઘણું સારું લાગ્યું તમારી સાથે મળીને. આભાર.